હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ ચિંતન અખાણી. જેટલા પણ સેમેસ્ટર 6 ડિપ્લોમાની અંદર સ્ટુડન્ટ્સ છે એના માટે એક એસીપીસીનો જે સર્ક્યુલર આવ્યો છે તમારા ડીડી સેટની એક્ઝામ માટેનો, જેના વિશે આપણે આજે ડિસ્કસ કરવાના છીએ. ઘણા બધા લોકોને એનો ડાઉટ છે, ડાઉટ આજના વિડીયોમાં સોલ્વ થઈ જશે. બીજી અગત્યની વસ્તુ એ છે બેટા કે આપણા ડીડી સેટના કોર્સમાં અત્યારે 1800 છોકરા જોડાઈ ગયા છે. જે લોકોને હજુ જોડાવવું હોય જોડાઈ શકે છે, બીકોઝ એની અંદર જો તમને લાગતું હોય કે સાલો હું શું કરું, કેવી રીતે પહોંચું, તો એની અંદર આપણે ચેપ્ટર વાઇઝ તો વિડીયો લેક્ચર્સ છે જ, પણ એક એક ચેપ્ટરના વન શોર્ટ રિવિઝન મૂકી દીધું છે અને એની બી નોટ્સ મૂકી દીધી છે. એટલે તમે એન્ડ મોમેન્ટ પર તમે પ્રિપેરેશન કરતા હશો તો તમે મેથ્સનું કોઈ એક ચેપ્ટર ભણવું હોય તો એક જ કલાકની અંદર આખું રિવિઝન, નીચે એની નોટ્સ. ફિઝિક્સમાં કોઈ ચેપ્ટર ભણવું હોય તો એક જ કલાકમાં એનું રિવિઝન, નીચે એની નોટ્સ. તો તમે એક કલાકમાં આખું ચેપ્ટરનું રિવાઇઝ ફટાફટ કરી શકશો. આખા કોર્સની પ્રાઇસ માત્ર 400 રૂપિયા છે. આ વન શોર્ટ રિવિઝન તો છે જ, સાથે સાથે આખું ફૂલ જે છે સિલેબસ પણ અંદર મૂકેલો છે, વિડીયો લેક્ચર્સ, ટેસ્ટ સિરીઝ મૂકેલી છે, લગભગ 55 ટેસ્ટ મૂકી દીધા છે અને ડીડી સેટના ફૂલ સિલેબસનો એક ટેસ્ટ મુકાઈ ગયો છે, બીજો ટેસ્ટ આજે મુકાશે. ટોટલ 5 ફૂલ સિલેબસના ટેસ્ટ આવશે. 1800 લોકો ટેસ્ટ આપશે તો એ 1800 માં તમારો કયો રેન્ક છે એ પણ તમને બતાવવામાં આવશે નેગેટિવ માર્કિંગ સાથે, જેવી રીતે એસીપીસીએ એટલે કે જીટીયુ તમારો ડીડી સેટનો એક્ઝામ લેવાની છે એવી રીતે એક એમસીક્યુ એટલો બનાવ્યો છે આપણે અને એટલા બધા એમસીક્યુ મૂક્યા છે કે તમારે લોકોએ બીજું કોઈ જ મટીરિયલ પરચેસ નહીં કરવું પડે. માત્ર 400 રૂપિયાનો કોર્સ, એની લિંક નીચે અવેલેબલ છે. આ વિડીયો મૂકી દઉં છું નીચે, તમારે જોવું હોય તો જોઈ અને કોર્સમાં જોડાઈ શકો છો. ઓકે, હવે આપણે એની અંદર જોઈએ કે તમને આ સર્ક્યુલર જે છે શું કહેવા માંગે છે. સર્ક્યુલર એવું કહે છે ડીડી સેટ એન્જિનિયરિંગ, તમે એન્જિનિયરિંગમાં એક્ઝામ આપવાના છો, ડિપ્લોમા ટુ ડિગ્રી વાળા, સેક્શન 1BE01 બેઝિક ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગના અભ્યાસક્રમના ક્રમ 6, 7 અને 8 જે લોકો આપણા જાગૃત આવાસના કોર્સમાં જોડાયા છે એ લોકોને આનું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. બીકોઝ શું છે હું તમને કહું. ના 6, 7 અને 8 માંથી એમસીક્યુ ગુજરાત બોર્ડ ધોરણ 10 ના વિજ્ઞાનમાંથી પૂછવામાં આવશે. સિલેબસ જોઈએ તો સિલેબસ જે છે એમાં 6, 7 અને 8 શું છે? કેમિકલ રિએક્શન એન્ડ ઇક્વેશન, એસિડ બેઝ એન્ડ સોલ્ટ, મેટલ્સ એન્ડ નોન મેટલ્સ. આ 3 જે છે એનું સિલેબસ ધોરણ 10 ના સાયન્સમાંથી પૂછવામાં આવશે. ધોરણ 10 ની જે સાયન્સની બુક છે, વિજ્ઞાનની જે બુક છે એમાંથી પૂછવામાં આવશે. અને આપણા સિલેબસમાં જે આપણે આ મૂક્યું છે વિડીયો લેક્ચર્સ, લેક્ચર નોટ્સ, આના ટેસ્ટ, એ બધા આપણે ધોરણ 10 ના સાયન્સમાંથી જ બનાવેલા છે. એટલે જે લોકો જાગૃત આવાસમાં જોડાયેલા છે એ લોકો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. જે લોકો જાગૃત આવાસમાં જોડાયા નથી, બરોબર છે, આ તો બીજા કોઈ પ્લેટફોર્મ પર કોઈ જગ્યાએ જોડાયા નથી અને તમે લોકો જાતે તૈયારી કરી રહ્યા છો અને તમારા લોકોએ તો આ 6, 7, 8 જે છે એના માટે ધોરણ 10 સ્ટાન્ડર્ડ 10 ની સાયન્સની બુક એમાંથી તમારે લોકોએ તૈયારી કરવાની છે. આમાંથી આ જે છે એ એમાંથી ક્વેશ્ચન આવશે એવું અહીંયા કહેવામાં આવ્યું છે. અને આપણે જે કોર્સમાં મૂક્યું છે એ આમાંથી જ મૂકેલું છે. એટલે આપણા કોર્સમાં જોડાયેલા લોકોને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, તમારા સર્ક્યુલરને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય બાય.